Hello students, welcome again to the new topic of environment science. This is the video of environment science part 9. Let's start. આપણે આ વિડિયોમાં environment ethics એના ઉપર ડિસ્કશન કરવાના છે એને એનો ઇન્ટ્રોડક્શન શું છે, મીનિંગ શું છે, ક્યાં યુઝેસ થાય છે, એની ઇમ્પોર્ટન્સ શું છે, આ વિડિયોમાં ઈ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. So, સૌથી પહેલા એનું introduction. Environment is the sum total of all surroundings of living organism, including natural forces and other living things which provide conditions for development and growth, as well as of danger and damages. Environment શું છે? એમાં બધી જ વસ્તુ આવી ગઈ. આપણે આજુબાજુના બધા ઓર્ગેનિઝમ્સ આવી ગયા, એમાં નેચરલ ફોર્सेस આવી ગયા, પછી અધર લિવિંગ થિંગ્સ આપણે બધા છીએ, પછી નાના નાના જીવ જંતુ છે એ બધી આવી ગઈ. વિચ પ્રોવાઇડ છે, શું પ્રોવાઇડ કરે છે? કન્ડિશન્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ એઝ વેલ એઝ ડેન્જર એન્ડ ડેમેજીસ. જે તમને એવી કન્ડિશન્સ પ્રોવાઇડ કરે છે જેનું તમે ડેવલપમેન્ટ કરી શકો, ગ્રોથ કરી શકો, અને એવી રીતે તમે ડેન્જર અને ડેમેજ ઝોનમાં પણ જઈ શકો છો. It is an environment that encompasses the interaction of all living species, climates, weather, and natural resources that affects human survival and economic activity. So, એનું meaning છે it is an environment that આ એક એન્વાયરમેન્ટ છે જે શું કરે છે? એન્ક્લોઝ કરે છે, બધાને ભેગું કરે છે. ધ ઇન્ટરેક્શન ઓફ ઓલ લિવિંગ સ્પીસીઝ, એના આપણા અર્થ ઉપર જેટલા ટાઈપના સ્પીસીઝ છે, પછી ક્લાઇમેટ છે, વેધર છે, જે મોસમ બધા છે, એન્ડ નેચરલ રિસોર્सेस જે ગોડ ગિફ્ટેડ છે એવા રિસોર્सेस ધેટ એફેક્ટ હ્યુમન સર્વાઈવલ એન્ડ ઇકોનોમિક એક્ટિવિટી. જે કોને ઇફેક્ટ કરે છે કે હ્યુમન સર્વાઈવલ છે, જે આપણે બધા જીવી છીએ એને ઇફેક્ટ કરે છે, અને ઇકોનોમિક એક્ટિવિટીને પણ એ ઇફેક્ટ કરે છે. In Latin, ethics is called ethicus, and in Greek it is called ethikos. It has come from a word ethos, meaning characters or manners. એનું meaning શું છે? ethos નો કે characters की manners એનું meaning છે. Ethics include moral science and principle as a recognized code of conduct. તો ethics માં શું આવે છે? મોરલ સાયન્સ અને પ્રિન્સિપલ એઝ રિકોગ્નાઇઝડ કોડ. કઈક એમાં કોડ આપેલા છે, એમાં તો પ્રિન્સિપલ્સ એના આવે છે, અને રિકોગ્નાઇઝડ કોડ ઓફ કન્ડક્ટ એ કોડને કન્ડક્ટ પણ કરે છે. It can be termed as a good, bad, right, wrong, moral, immoral, true, false, correct, incorrect, as moral judgment. એમાં કયા કયા ટર્મ્સ આવે છે? ગુડ બેડ છે, રાઈટ રોંગ છે, મોરલ ઇમોરલ છે, ટ્રુ ફોલ્સ છે, કરેક્ટ ઇનકરેક્ટ, એઝ મોરલ જજમેન્ટ. તમારે જ્યારે જજમેન્ટ આપવાનું હોય ત્યારે આવી રીતમાંથી ગમે તે ટર્મનું તમે યુઝ કરો છો. The application of ethical practices in protecting the environment is called as environmental ethics. એનું મીનિંગ છે કે જે એથિકલ પ્રેક્ટિસીસની એપ્લિકેશન છે એ શેની માટે છે? પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, જે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરે છે એને કહેવાય એન્વાયરમેન્ટલ એથિક્સ. એની નીચે ડેફિનેશન છે. શું ડેફિનેશન છે? માઇકલ જેફરે કીધું છે એન્વાયરમેન્ટ એથિક્સ ઇઝ કન્સર્ન, એક કન્સર્ન છે. શેની માટેનું કન્સર્ન છે? વિથ ધ ઇશ્યુ ઓફ રિસ્પોન્સિબલ પર્સનલ conduct with respect to natural landscape resources, species and non-human organism. એ કન્સર્ન છે કે જે આપણે અર્થ ઉપર બધા નેચરલ લેન્ડસ્કેપ છે, રિસોર્सेस છે, બધા નેચરલ રિસોર્सेस, સ્પીસીસ છે, અને નોન હ્યુમન ઓર્ગેનિઝમ છે. માણસોને મૂકીને બીજા જે નોન હ્યુમન ઓર્ગેનિઝમ છે એ બધાને કન્સર્ન છે, એના બચાવવા માટેને આપણે એથિક્સ લખી છે. Conduct by person in the direct concern of moral philosophy. એ કોણ લખે છે? કન્ડક્ટ બાય પર્સન ના ડાયરેક્ટ કન્સર્ન, જેને ડાયરેક્ટ કન્સર્ન હોય ઓફ મોરલ ફિલોસોફી, અને એને કયા ફોર્મમાં લખે છે? ફિલોસોફીના ફોર્મમાં એ લખે છે.
હવે છે environmental ethics in business practices. In business sense, environment ethics is related to the responsibility of any business organization to protect the environment in which their operations are running. તો બિઝનેસ સેન્સમાં એમને શું કીધું છે? એન્વાયરમેન્ટ ઇઝ ethics is related to responsibility of any business organization. જે ગમે તે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એની રિસ્પોન્સિબિલિટી છે કે જે એન્વાયરમેન્ટને એ પ્રોટેક્ટ કરે અને એની માટે જે પણ એને ઓપરેશન કરવા પડે એ એમાં યુઝ કરે એના પોતાના બિઝનેસમાં. There is a need of public awareness about the environmental damage due to human intervention. હવે આમાં કીધું છે કે જે પબ્લિક છે એને પણ આમાં અવેર થવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે કે એના લીધે હ્યુમન ઇન્ટરવેશન મીન્સ હ્યુમન જે આમાં દખલઅંદાજી કરે છે, જે પણ વસ્તુ નેચરલ રિસોર્સનું વધારે યુઝ કરે છે એનાથી એન્વાયરમેન્ટને ડેમેજ થાય છે. તો એની માટે થઈને તે પબ્લિકને અવેર થવાની જરૂર છે, એને બતાવવાની જરૂર છે કે તમારે શું કરવું જોઈએ એન્વાયરમેન્ટને ડેમેજથી બચાવવા માટે. Various governmental environmental laws and regulations directly affect the ability of business of conducting their operation. ઘણા બધા ગવર્મેન્ટના રૂલ છે જે એન્વાયરમેન્ટ માટે લોઝ છે, રેગ્યુલેશન છે, ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે કોને? બિઝનેસ ફોર કન્ડક્ટિંગ ધીયર ઓપરેશન્સ. બિઝનેસમાં કન્ડક્ટિંગ ધીયર ઓપરેશન એ પોતાના જે એમના ઓપરેશન છે એને કન્ડક્ટ કરવા માટે એની એબિલિટી માટે. હવે છે ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટ ઇન બિઝનેસ ઇથિક્સ. બિઝનેસ ઇથિક્સમાં એની ઇમ્પોર્ટન્સ શું છે? Environment is vital in business ethics as જે environment છે necessary છે in business ethics. આમાં 4 points છે. Harming the environment often violates our rights to non-injury. કે આપણે જે છે એન્વાયરમેન્ટને હાર્મ કરે છે. તો બ્રેક અવર રાઇટ્સ ટુ નોન ઇન્જરી. આપણે એન્વાયરમેન્ટને હાર્મ નથી કરવાનું, એ રૂલને આપણે બ્રેક કરીને એન્વાયરમેન્ટને હાર્મ કરીએ છીએ. સેકન્ડ વન ઇઝ એન્વાયરમેન્ટલ ડેમેજ ઇઝ હાર્મફુલ ટુ બોથ ફોર પીપલ એન્ડ વાઇલ્ડ લાઈફ. જે એન્વાયરમેન્ટને ડેમેજ થશે તો એ આપણા બધા માટે, પીપલ્સ માટે અને વાઇલ્ડ લાઈફ માટે બંને માટે હાર્મફુલ હશે, બેને ખતરો હશે. The possible depletion of the world's resources for future generation. હવે જે possible depletion છે મીન્સ એનું યુઝ છે the world's resources for future generation. જે રિસોર્सेस બધા છે કે એનું યુઝ ફ્યુચર જનરેશન વાળા કરી શકે. The importance of environment in business ethics help to clarify extremities and wildlife. જે ઇમ્પોર્ટન્સ છે શેની ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટ ઇન બિઝનેસ ઇથિક્સ. બિઝનેસ ઇથિક્સમાં એન્વાયરમેન્ટની જે ઇમ્પોર્ટન્સ છે એમાં એનાથી શું હેલ્પ મળે છે? હેલ્પ ટુ ક્લેરિફાય. શું ક્લેરિફાય કરે છે? એક્સ્ટ્રીમિટીઝ એન્ડ વાઇલ્ડ લાઈફ. કે એન્વાયરમેન્ટની લિમિટ શું છે અને એની વાઇલ્ડ લાઈફ વિશે એમાં ક્લેરિફાઈ કરે છે બિઝનેસ એથિક્સમાં. કંપનીઝ have to draw more attention to pay for extremities. જે કંપની છે એ શેના ઉપર અટેન્શન આપે છે? લિમિટ ઉપર વધારે અટેન્શન આપે છે. The company should respect our natural resources and wildlife. જે કંપની છે એમને પણ નેચરલ રિસોર્સ અને વાઇલ્ડ લાઈફની રિસ્પેક્ટ કરવી જોઈએ. ક્વેશ્ચન્સ. હવે જે તમારે એન્વાયરમેન્ટલ એથિક્સ છે તો એમાં કયા કયા ક્વેશ્ચન્સ છે? એન્વાયરમેન્ટલ એથિક્સ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. 5 ક્વેશ્ચન્સ છે. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ when it is only a matter of people and why there is a need to take care about nature for itself. તો આમાં એ ક્વેશ્ચન એ કરે છે કે આ જે મેટર છે, જે એન્વાયરમેન્ટનું મેટર છે એ ખાલી માણસો માટે જ છે, પીપલ્સ માટે છે. એન્ડ વાય દેર ઇઝ એ નીડ ટુ ટેક કેર અબાઉટ નેચર ફોર ઇટસેલ્ફ. અને એની માટે થઈને નેચરની ટેક કેર કરવાની શું જરૂર છે?
Second one is when there is a species or landscape or wilderness under destruction, what is its value? જે સ્પીસીસ છે when there is a species છે લેન્ડસ્કેપ છે વાઇલ્ડરનેસ છે અંડર ડિસ્ટ્રક્શન્સ છે બરાબર તો what is its value તો એની બધી શું વેલ્યુ છે આ બધા સ્પીસીસ લેન્ડસ્કેપ અને વાઇલ્ડરનેસ ની આ બધાની શું વેલ્યુ છે as we have used natural resources from past to present will future generation miss this આપણે પાસ્ટ થી પ્રેઝન્ટ માં બધા નેચરલ રિસોર્सेस ના યુઝ કરી છે તો શું આ જે ફ્યુચર જનરેશન હશે જે આપણા આગળની પીઢી હશે ઈ એને મિસ કરી દેશે એને નેચરલ રિસોર્सेस યુઝ કરવા નહીં મળે does ownership or land creates moral issues જે લેન્ડ ના ઓનર હોય જે માલિક હોય ઈ મોરલ ઇશ્યુઝ ઉભા કરે છે કે મીન્સ ઈ લેન્ડ ને વેચી દેશે એની ખેતરની જગ્યા ઘર મકાન બનાવે છે Are people obliged to nature by preserving it as people need a nature for this survival? જે people છે એને નેચર પાસે ઓબ્લાઇઝ કરવું જોઈએ એપોલોજી કરવી જોઈએ માફી માંગવી જોઈએ by preserving it and it as people need a nature for this survival અને persons ને એમના જીવા માટે સર્વાઈવ કરવા માટે નેચરની જરૂર છે આ 5 ક્વેશ્ચન્સ છે જે એન્વાયરમેન્ટલ એથિક્સમાં ઇન્ક્લુડેડ છે હવે પ્રિન્સિપલ અર્થ ચાર્ટર જે એન્વાયરમેન્ટલ એથિક્સ છે એની માટેના પ્રિન્સિપલ્સ 4 પ્રિન્સિપલ છે રિસ્પેક્ટ અર્થ સૌથી પહેલા અર્થને રિસ્પેક્ટ કરવાની એન્ડ લાઈફ ઇન ઓલ ઇટ્સ ડાયવર્સિટી એમાં જે અર્થ ઉપર અલગ અલગ ટાઈપ્સના લાઈફ છે એને પણ આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ Second one is care for community of life with understanding, compensation and love. જે કમ્યુનિટી છે બરાબર લાઈફ માટેની બધા અલગ અલગ ટાઈપના કમ્યુનિટીઝ છે તો એને તમારે કેર કરવાનું વિથ અન્ડરસ્ટેન્ડિંગ એકબીજાને સમજીને કમ્પન્સેશનથી એકબીજા સાથે ભેગા રહીને અને વિથ લવ પ્રેમથી બધા ભેગા રહેવાનું કેર કરવાનું એકબીજાને Third one is build democratic society that are just participatory, sustainable and peaceful. એક ડેમોક્રેટિક સોસાયટી મીન્સ એક સારી સોસાયટી બનાવવાની જ્યાં બધા ભેગા થઈને એક સારી રીતે રહીને ભેગા થઈને એક સોસાયટી ક્રિએટ કરે અને જે એન્વાયરમેન્ટ છે એને ઓછું હાર્મ થાય એવી રીતની એક સોસાયટી બધા ક્રિએટ કરે Fourth is secure Earth's bounty and beauty for present and future generation. જે અર્થના જે ફેવર્સ છે મીન્સ નેચરલ રિસોર્सेस છે અને એની જે બ્યુટી છે એને તમારે સિક્યોર કરવાનું બચાવવાનું શેની માટે અત્યાર માટે પ્રેઝન્ટ માટે હાલ માટે અને ફ્યુચર જનરેશન અને આપણે જે ફ્યુચર જનરેશન છે એની માટે થઈને આપણે એને બચાવવાનું સિક્યોર કરવાનું હવે છે sustainable business practices. Sustainable business practices means the operation of an enterprise that has minimum negative impact on the environment, community or society or economics. હવે જે sustainable business practice છે એનું meaning છે કે તમારે the operation of an enterprise એક enterprise ગમે તે operation છે જેનાથી minimum negative impact કે જે પણ તમે વસ્તુ બનાવો એનાથી જેટલું બને એટલું ઓછું નેગેટિવ ઇમ્પેક્ટ થાય એના એન્વાયરમેન્ટને એટલું ઓછું હાર્મ થાય કમ્યુનિટીને એટલું ઓછું હાર્મ થાય સોસાયટીને એટલું ઓછું હાર્મ થાય એનું મીનિંગ આ છે શેનું સસ્ટેનેબલ બિઝનેસ પ્રેક્ટિસીસનું It includes commitment of business operation with environmental sensitiveness તો એમાં શું હોય છે કમિટમેન્ટ ઓફ બિઝનેસ ઓપરેશન વિથ એન્વાયરમેન્ટલ સેન્સિટિવનેસ એમાં એક કમિટમેન્ટ હોય છે સેન્સિટિવ જે એન્વાયરમેન્ટ સેન્સિટિવનેસ છે કે આપણે એને સારું કરશું એવું આપણે અંદર એક ભાવ હોય છે એ આપણે એમાં કમિટ કરેલું છે Organization have to take initiative in environmental activities like products, processes and manufacturing editing activities with profit making.
હવે જે ઓર્ગેનાઇઝેશન છે હેવ ટુ ટેક ઇનિશિયેટિવ ઇન એન્વાયરમેન્ટલ એક્ટિવિટીઝ, એમાં કયા કયા એક્ટિવિટીઝ આવે છે? પ્રોડક્ટ છે, એની પ્રોસેસીસ છે, એની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે, એમાં વિથ પ્રોફિટ મેકિંગ, એમાંથી એમને થોડુંક પ્રોફિટ પણ મળે છે. સસ્ટેનેબલ બિઝનેસ પ્રેક્ટિસીસ મસ્ટ સેટિસ્ફાય ધીયર કસ્ટમર નીડ ટુ વિથ બેલેન્સ ઇકોલોજીકલ પ્રેક્ટિસીસ. હવે જે સસ્ટેનેબલ બિઝનેસ છે, સસ્ટેનેબલ બિઝનેસ પ્રેક્ટિસીસ છે એ કસ્ટમરની નીડને પણ સેટિસ્ફાય કરે છે અને જે ઇકોલોજીકલ પ્રેક્ટિસ છે એને પણ બેલેન્સ કરીને ચાલે છે અને નેચરલ રિસોર્સેસને જેટલું બને એટલું ઓછું ઇમ્પેક્ટ થાય, એટલું ઓછું નેગેટિવ ઇમ્પેક્ટ થાય એ પણ સાથે સાથે ધ્યાન રાખે છે. બે વસ્તુ એ બેલેન્સ કરીને ચાલે છે, નેચરને પણ, નેચર મીન્સ એન્વાયરમેન્ટને તે અને કસ્ટમરની નીડને તે. ફોર એક્ઝામ્પલ ગોઈંગ પેપરલેસ, એ પેપરલેસ લાવશે કે આપણે પેપરનો યુઝ નહીં બહુ કરવાનો. પ્રમોટ ઇલેક્ટ્રોનિક કરેસ્પોન્ડન્સનું યુઝ કરવાનું. રિવાઇઝિંગ પ્રોડક્શન પ્રોસેસીસ ટુ મિનિમાઇઝ વેસ્ટેજ, જે પ્રોડક્શન છે એને રિવાઇઝ કરતા રહેવાનું. તમે યુઝ કરી લીધો પાછું રીયુઝ કરવાનું, જેનાથી અને એવી રીતે સાયકલ કરવાની કે જેટલું બને એટલું ઓછું વેસ્ટેજ થાય એનું. યુઝ ઓફ નોન ટોક્સિક મટીરિયલ એન્ડ પ્રોસેસીસ, તો કયા યુઝ ઓફ નોન ટોક્સિક મટીરિયલ્સ મીન્સ કે હાર્મલેસ મટીરિયલ્સ જે હોય એનું યુઝ કરવાનું અને એની પ્રોસેસ કરવાની. મેની કંપનીઝ હે એડોપ્ટેડ, ઘણી બધી કંપની શું એડોપ્ટ કર્યું છે, શું લીધું છે, શું sustainable practices due to significant pressure from consumers, employee, government agencies and other stockholders. તો ઘણી બધી કંપનીએ શું એડોપ્ટ કરી લીધું છે સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ ડ્યુ ટુ સિગ્નિફિકન્ટ પ્રેશર. કયા કયા પ્રેશર એમના ઉપર આવ્યા છે? કન્ઝ્યુમર્સના, એમ્પ્લોયના, ગવર્મેન્ટ એજન્સીના અને અધર સ્ટોક હોલ્ડર જે કંપનીના શેર લીધેલા હોય તો એ બધાના પ્રેશરના લીધે એમને શું કર્યું? સસ્ટેનેબલ બિઝનેસ પ્રેક્ટિસીસ એડોપ્ટ કરી લીધું છે. સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ એડોપ્ટ કરી લીધું છે જેનાથી એન્વાયરમેન્ટ અને નેચરને ઓછું નુકસાન થાય, ઓછું હાર્મ થાય. એ વસ્તુ એમને જેનાથી ઓછું હાર્મ થાય એ વસ્તુ બધી એમને એડોપ્ટ કરવાની. હવે છે સિરીઝ ઓફ એન્વાયરમેન્ટલ સ્ટેન્ડર્ડ્સ 14,000 સિરીઝ. આમાં કેટલા પોઈન્ટ છે? જો 1 2 3 4 5 6 7 8 9 9 સિરીઝ છે આઈએસઓ ની. તમા 14,000 છે, 14,004, 14,010, 11, 12, 13 and 5, 14,020, 30 and 40. તો 14,000 સિરીઝ શું છે? Specifies a framework of control for an environmental management system against which an organization can get certified by a third party agency. આ છે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ છે જે ઓર્ગેનાઇઝેશનને સર્ટિફિકેશન આપે છે. અધર સિરીઝ standard are actually a guidelines to achieve a certification of ISO 14,001. જે બીજી બધી સિરીઝ છે અધર સિરીઝ સ્ટેન્ડર્ડ આર એકચ્યુઅલી ગાઈડલાઇન્સ ટુ અચીવ એ સર્ટિફિકેશન. બીજા એની કરતા જે અલગ છે સિરીઝ છે તો એમાં શેનું સર્ટિફિકેશન આપવામાં આવે છે? ISO 14,001 નું સર્ટિફિકેટ આપવામાં આવે છે. હવે ISO 14,004 શું છે? એમાં કઈ ગાઈડલાઈન છે? ગાઈડલાઈન ઓન ધ ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. એમાં એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમના ડેવલપમેન્ટ અને એના ઇમ્પ્લિમેન્ટેશન કે એના ગ્રોથ કેવી રીતે કરવાનું એની માટેનું ગાઈડલાઈન છે. ISO 14,010 માં જનરલ પ્રિન્સિપલ ઓફ એન્વાયરમેન્ટલ ઓડિટિંગ, જનરલ પ્રિન્સિપલ છે એન્વાયરમેન્ટલના ઓડિટિંગ માટે. ISO 14,011 માં શું છે? ગાઈડન્સ ઓફ ઓડિટ ઓન એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એન્વાયરમેન્ટલની એની ઓડિટિંગ માટેની ગાઈડન્સ આમાં આપેલી છે.
14,012 માં ગાઈડન્સ ઓન ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા ફોર એન્વાયરમેન્ટલ ઓડિટર્સ એન્ડ લીડ ઓડિટર્સ. તો જે એન્વાયરમેન્ટલ છે, તમે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એની માટે જે ઓડિટર્સ છે અને લીડ ઓડિટર્સ છે, તો એની માટે શું ક્વોલિફિકેશન હોવી જોઈએ, એનું ક્રાઇટેરિયા શું છે, એની ગાઈડન્સ 14,012 માં છે. હવે 14,013/5 ઓડિટ પ્રોગ્રામ રિવ્યુ એન્ડ એસેસમેન્ટ મટીરિયલ. આમાં પ્રોગ્રામ ને રિવ્યુ અને એસેસમેન્ટ મટીરિયલ ની ડિટેલ છે. ISO 14,020 માં લેબલિંગ ઇસ્યુ, કઈક લેબલિંગ ઇસ્યુ હોય તો એની ગાઈડલાઇન્સ એમાં છે. ISO 14,030 માં ગાઈડન્સ ઓન પરફોર્મન્સ ટાર્ગેટ્સ એન્ડ મોનિટરિંગ વિથ એન એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે જે ટાર્ગેટ છે એની પરફોર્મન્સ મીન્સ તમે જે તમને ટાર્ગેટ આપ્યું છે એની પરફોર્મન્સ અને એનું મોનિટરિંગ શેની દ્વારા કોણ કરે છે? એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ આ કરે છે. ISO 14,040 covers life cycle issues. એમાં શું હોય છે કે લાઈફ સાયકલના જે ઇસ્યુઝ છે એ એમાં કવર થાય છે. Next topic is the strategies to maintain sustainable ethical practices for environmental protections are. તમારા કયા કયા પોઈન્ટ્સ છે? ઇનોવેશન એન્ડ યુઝ ઓફ ટેકનોલોજી, કે તમારે નઈ નઈ વસ્તુ બનાવવાની જેનાથી નેચરને ઓછું નુકસાન થાય અને ટેકનોલોજીનો યુઝ કરતા રહેવાનું, એમાં ગ્રોથ લાવતા રહેવાનું. નેટવર્કિંગ તમારે વધારતા જવાનું, એકબીજાની કંપની સાથે જેટલું તમે નેટવર્ક વધારશો તમારા કંપનીથી બીજા કંપનીના બધાની સાથે સારા રિલેશન રાખશો તો બધા ભેગા થઈને કઈક પ્રોડક્ટ ઉપર વર્ક કરશો તો બને એટલું તમે વધારે સારું પ્રોડક્ટ બનાવી શકશો જેનાથી એન્વાયરમેન્ટને ઓછું નુકસાન થાય. પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ, તમારી પ્રોસેસને ઇમ્પ્રુવમેન્ટ કરતા રહેવાનું. સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગ, તમારે રિપોર્ટિંગ ટાઈમ ટુ ટાઈમ કરતા રહેવાનું. પછી તમારે જે ગોલ છે એને અચીવ કરતા રહેવાનું. ગ્રીનિંગ ધ સપ્લાય ચેઇન, તમારે શું કરવાનું? જે સપ્લાયની ચેઇન છે, જે કસ્ટમરને તમે પ્રોડક્ટ પહોંચાડો છો તો એ પણ તમારે ગ્રીન હોવી જોઈએ, મીન્સ સારી હોવી જોઈએ. એકબીજા સાથે ભેગા થઈને તમારે બધું એક સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. બધા કંપનીઝ જેની સાથે પણ તમારે ફ્રેન્ડલી રિલેશન હોય એ તમારે વધારતા જવાનું અને પ્રોડક્ટમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા જવાનું, ટેકનોલોજીનો યુઝ કરતા જવાનું. તમારે જે પણ યુઝ તમે ટેકનોલોજી યુઝ એને રિપોર્ટિંગ કરતા જવાનું. બધી એમાં જેટલું બને એટલું તમારે ચેન્જીસ કરતા રહેવાનું જેનાથી એન્વાયરમેન્ટને ઓછું હાર્મ થાય. લાસ્ટ વન ઇઝ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક, ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટલ ઇથિક્સ. એન્વાયરમેન્ટલ ઇથિક્સ જે આપણે આખું ટોપિક વાંચ્યું છે તો એની ઇમ્પોર્ટન્સ શું છે? તો ફર્સ્ટ વન ઇઝ બેલેન્સિંગ ધ કન્ઝમ્પશન ઓફ રિસોર્सेस. જે રિસોર્सेस છે એનું જે કન્ઝમ્પશન છે, આપણે જે એનું બધું યુઝ કરી છે તો એને બેલેન્સ કરવા માટે environmental ethics involve the consumption of resource in a balancing way. જે environmental ethics છે involve the consumption of resources in a balancing way. તો એ શું કરવા માંગે છે? જે કન્ઝમ્પશન છે રિસોર્सेस ના એને બેલેન્સિંગ વે માં એનું યુઝ કરાવવા માંગે છે બધા પાસે. મેની પીપલ્સ ઓન ધ અર્થ ડુ નોટ ગેટ સફિશિયન્ટ રિસોર્सेस. ધરતી ઉપર ઘણા બધા માણસોને સફિશિયન્ટ રિસોર્सेस નથી મળતા. ઓન ધ અધર બીજી બાજુ મેની પીપલ્સ હેવ ટુ મેની રિસોર્सेस લાઈક ફૂડ, લેન્ડ, ઇટીસી. અને ઘણા બધા માણસો પાસે એનું વધારે કરતા રિસોર્सेस છે એમની પાસે. ફૂડ છે, લેન્ડ છે, એમની પાસે સફિશિયન્ટ કરતા વધારે છે. Therefore, there is a requirement for more equitable sharing of resources between rich and poor community. તો એનાથી આપણે શું કરવાનું છે? For more equitable sharing of resources between rich and poor community. તો આપણે રીચ અને પુઅર જે કમ્યુનિટી છે જેની પાસે સફિશિયન્ટ રિસોર્सेस નથી અને એક કમ્યુનિટી છે જેની પાસે વધારે રિસોર્सेस છે, તો બેની પાસે જેની પાસે વધારે છે એ
જેની પાસે સફિશિયન્ટ નથી એને આપી દે તો આપણે એને બેલેન્સ કરી શકીએ છીએ. યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ શિફ્ટ ફ્રોમ વાઇલ્ડ લાઈફ to the rural and from rural to the urban sector. જે નેચરલ રિસોર્સિસ ના યુઝ છે તો એ ક્યાંથી ક્યાં જાય છે? શિફ્ટ ફ્રોમ વાઇલ્ડ લાઈફ થી રૂરલ માં જાય છે અને રૂરલ થી અર્બન સેક્ટર માં જાય છે. ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, હવે ડેવલપમેન્ટ કરવા માટે સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ ઇઝ નેસેસરી. અર્બન સેક્ટર જે છે એના ડેવલપમેન્ટ સૌથી મીન્સ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. શેની માટે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવા માટે, એન્વાયરમેન્ટને સારું રાખવા માટે. Second one is the difference is developing and underdeveloped countries. The people of highly developed country like UK and USA etc. consume more amount of resources than developing and underdeveloping countries like India and China. જે developed countries છે એ રિસોર્સિસ જે છે નેચરલ રિસોર્સિસ એનું વધારે માત્રામાં કન્ઝ્યુમ કરે છે, એનું યુઝ કરે છે. કોની કરતા? ડેવલપિંગ અને અંડર ડેવલપિંગ કંપનીઝ લાઈક ઇન્ડિયા અને ચાઇના. જે અંડર ડેવલપિંગ કંપનીઝ છે એ જે નેચરલ રિસોર્સિસ નો યુઝ કરે એની કરતા બહુ વધારે યુઝ યુકે અને યુએસએ વાળા કરે છે. These developed countries totally exploit the natural resources up to the level of exhausted and then they buy from developing and underdeveloped countries at a low cost. તો જે ડેવલપ્ડ કન્ટ્રી છે એ શું કરે છે? ટોટલી યુટિલાઇઝ ધ નેચરલ રિસોર્સિસ. એક્સપ્લોઇટ મીન્સ યુટિલાઇઝ. એ જે એમનું પોતાના નેચરલ રિસોર્સિસ હોય છે એમના યુકે અને યુએસએ ના, તો એનું ટોટલી યુટિલાઇઝ કરી લે છે. પછી ક્યાં સુધી કરી લે છે? એને લિમિટ સુધી કે ફિનિશ થવા આવે અહીંયા સુધી એનું યુઝ કરી લે. પછી શું કરે છે? દેન દે બાય. એ જે વસ્તુ છે એ બધી વસ્તુ જે રિસોર્સિસ છે એ ક્યાંથી બાય કરે છે? ખરીદે છે ડેવલપિંગ અને અંડર ડેવલપિંગ કન્ટ્રી પાસેથી ઓછા રૂપિયામાં એ ખરીદી લે છે. ધીસ ઇઝ સ્ટ્રેટેજી ડાયરેક્ટલી ઇમ્પેક્ટ. આ જે સ્ટ્રેટેજી છે ડેવલપ્ડ કંપનીની કે એ ઓછા રૂપિયામાં જે ડેવલપિંગ કંપની છે અને અંડર ડેવલપ્ડ કંપની છે એની પાસેથી ઓછા રૂપિયામાં એ જે નેચરલ રિસોર્સિસ લે છે, તો જે ડેવલપિંગ કન્ટ્રી છે અને અંડર ડેવલપ્ડ કન્ટ્રી છે તો એ વધારે પડતા ગરીબ થતી જાય છે. એના જે ગરીબ માણસો છે તો એ વધારે એનાથી સફર કરે છે. શું લખ્યું? ધીસ ઇઝ સ્ટ્રેટેજી ડાયરેક્ટલી ઇમ્પેક્ટ પુઅર સેગમેન્ટ. એ ગરીબ માણસોને ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે, એમના ઉપર ડાયરેક્ટ પ્રભાવ પડે. દે આર મેજર સફર્સ ઇન ધીયર લાઇવલીહુડ્સ મીન્સ એમના લિવિંગમાં એમની જે લાઈફ છે એમાં બહુ વધારે સફર કરે છે. કેમ કે જે ડેવલપ્ડ કંપની છે કન્ટ્રી છે એમને શું કર્યું કે ઓછા રૂપિયામાં નેચરલ રિસોર્સિસ ખરીદી લીધા ડેવલપિંગ અને અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝથી. તેના જે ડેવલપિંગ અને અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝના જે ગરીબ માણસો છે એ વધારે ગરીબ થઈ ગયા અને એ વધારે રહેવા માટે સફર કરવા માંગ્યું. Third one is think about future generation. It is quite clear that if we misuse our natural resources, then our future generation will face the problem of survival. હવે આ થોડું ક્લિયર છે આપણે બધાને કે આપણે નેચરલ રિસોર્સિસનો મિસયુઝ કરશું તો આપણી જે નેક્સ્ટ જનરેશન છે મીન્સ ફ્યુચર જનરેશન છે તો એ સર્વાઈવ કરવામાં એને પ્રોબ્લેમ આવશે. We need to protect our natural resources for the sake of our next generation, just like our ancestors had left resources for us. તો આપણે શું કરવું જોઈએ કે નેચરલ રિસોર્સિસને આપણે નેક્સ્ટ જનરેશન માટે બચાવીને રાખવું જોઈએ, પ્રોટેક્ટ કરીને રાખવું જોઈએ. જેવી રીતે આપણા જે પાસ્ટ વાળા બધા પર્સન્સ હતા, જનરેશન્સ હતા, એમને આપણી માટે બચાવીને રાખ્યા હતા, એવી રીતે આપણે નેક્સ્ટ જનરેશન માટે બચાવીને રાખશું. Think about all animals. The resources on the earth are not only for man a single species. જે રિસોર્સિસ છે
ધરતીના એ એક જ માણસ સ્પીસીસ માટે નથી. ઇટ ઇઝ ઇન શેરિંગ વિથ ઓલ અધર પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. એ બધા અર્થ ઉપર જે બીજા બધા સ્પીસીસ છે બધા માટે છે, પ્લાન્ટ્સ માટે છે, એનિમલ્સ માટે છે, બધા માટે છે. They also have a right to live living space and sharing of resources. એમની પાસે પૂરેપૂરો અધિકાર છે કે એ રહી શકે, જીવી શકે અને રિસોર્સેસનો પણ એ યુઝ કરી શકે, શેર કરી શકે. તો આપણે એનું પણ વિચાર કરવું જોઈએ કે આપણે એક જ નેચરલ રિસોર્સેસનો યુઝ, એના ઉપર આપણે ડિપેન્ડ નથી, એનું યુઝ નથી કરતા. બીજા બધા સ્પીસીસ પણ નેચરલ રિસોર્સેસ ઉપર જ જીવે છે, એમની લાઈફ એના ઉપર ડિપેન્ડ છે. ફિફ્થ વન ઇઝ વેલ્યુઇંગ નેચરલ એઝ અ રિસોર્સ જનરેટર. Everyone should think as a responsible citizen of our country and become a sensitive about environmental concern. હવે બધાને એક રિસ્પોન્સિબલ સિટીઝન મીન્સ કન્ટ્રીના તમે એક રિસ્પોન્સિબલ સિટીઝન છો એવી રીતે વિચારવું જોઈએ એન્ડ બીકમ સેન્સિટિવ, અને થોડુંક સેન્સિટિવ થઈ જવું જોઈએ તમારે એન્વાયરમેન્ટને સારું કરવા માટે થઈને. તમારે એનું કન્સર્ન કરવું જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. We have to accept the truth that everything that we use is a gift of nature to us. આપણે માનવું જોઈએ કે આ સાચું છે કે જે પણ આપણે યુઝ કરી છે એ બધું નેચરનું ગિફ્ટ છે આપણે બધાને. વી હેવ ટુ રિસ્પેક્ટ અવર નેચર. આપણે આપણા નેચરનું રિસ્પેક્ટ કરવું જોઈએ, એને પ્રોટેક્ટ કરવું જોઈએ એન્ડ ઇક્વલી શેર ધીઝ રિસોર્सेस ઓફ ઇટ. અને બધા સાથે આપણે એ રિસોર્सेसનો ભાગ પાડવા જોઈએ. Our economic development should not be at a cost of nature. આપણું economic development નેચરને બગાડીને આપણે એનું ડેવલપમેન્ટ કરવાનું નથી. There is a need of sustainable development. હવે આપણે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટની રિક્વાયરમેન્ટ છે. 6th one is being a treasurer of wilderness. એનું મીનિંગ છે if we accept the value of wilderness, our role becomes that of a custodian, not exploiter. Being a treasurer of wilderness will help us to conserve our forest, waterfall, lakes, ponds, desert, their ecosystem, etc. So if we accept values of wilderness, હવે આપણે accept કરીએ છીએ કે જે આપણો રોલ છે that of a customized, એક ગાર્જિયનનો રોલ છે. આપણે ગાર્જિયન બનીને રહેવાનું છે, નોટ એક્સપ્લોઇટર. આપણે એનું સેલ્ફિશ બનીને નથી રહેવાનું, આપણે ગાર્જિયન બનીને રહેવાનું છે. આપણે નેચરનું ધ્યાન રાખવાનું છે. Being at treasurer of wilderness will help us to conserve. એનાથી આપણે શેની હેલ્પ મળે છે? ફોરેસ્ટને કન્ઝર્વ કરવાની, વોટરફોલ છે, લેક છે, પોન્ડ છે, ડિઝર્ટ છે, ધીયર ઇકોસિસ્ટમ છે, એ બધાને આપણે ધ્યાન રાખવાની જરૂર પડે છે. મેનેજ. બીંગ એઝ ટ્રીઝર ઓફ વાઇલ્ડરનેસ વિલ હેલ્પ. જે આપણે મેનેજ કરીએ છીએ બરાબર, આ નો મેન લેન્ડ છે, અહીંયા જ ફોરેસ્ટ, વોટરફોલ, લેન્ડ, લેક, પોન્ડ્સ, ડિઝર્ટ્સ એ બધી જે જગ્યા છે એ નો મેન લેન્ડ છે, અહીંયા એક પણ માણસો રહેતા નથી. તો બીંગ એટ ટ્રીઝર ઓફ વાઇલ્ડરનેસ મીન્સ જે નો મેન લેન્ડ છે એનું મેનેજ આપણે કેવી રીતે કરશું, તો એ બધી આમાં વસ્તુ લખેલી છે. 7th point, પ્રોટેક્શન્સ ઓફ ઇથિક્સ થ્રુ ટ્રેડિશનલ ઇન્ડિયન વેલ્યુ. હવે આપણે ઇથિક્સને પ્રોટેક્ટ કરવા માટે એક રૂલ આપણે બનાવી શકીએ છીએ કે ઇન્ડિયન વેલ્યુ, ટ્રેડિશનલ ઇન્ડિયન વેલ્યુ સિસ્ટમ. ઇન એન્શિયન્ટ ઇન્ડિયા, પહેલાના ઇન્ડિયામાં પીપલ હેવ ઓલવેઝ રિસ્પેક્ટ એન્ડ પ્રેડ રિવર્સ. ઈસ બધાની કોની રિસ્પેક્ટ કરતા હતા? રિવર્સની, માઉન્ટેનની, ટ્રીઝની, ફોરેસ્ટની અને એનિમલ્સની. એ એની રિસ્પેક્ટ કરતા અને એની પૂજા પણ કરતા. નેચર વોઝ ધસ પ્રોટેક્ટેડ બાય ધેમ. એનાથી નેચરને આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ. ફોરેસ્ટ, રિવર, ટ્રીઝ, પ્લાન્ટ ઇટીસી હેવ બીન એસોસિએટેડ વિથ ધ નેમ ઓફ ગોડ્સ. જે ફોરેસ્ટ છે ઇન્ડિયામાં, રિવર છે, ટ્રીઝ છે, પ્લાન્ટ છે, એ બધાને આપણે ગોડ્સના નામ પ્રમાણે એના નામ આપ્યા છે. In many tribal areas, people have been protecting forest area.
ઘણા બધા માણસો ફોરેસ્ટ એરિયાને પ્રોટેક્ટ કરે છે. મેની પ્લાન્ટ્સ, ફ્રૂટ્સ એન્ડ ફ્લાવર્સ આર યુઝડ ઇન મેડિસિન્સ. જે ફોરેસ્ટમાં પ્લાન્ટ્સ હોય, ફ્રૂટ્સ હોય અને ફ્લાવર્સ હોય એનું આપણે યુઝ મેડિસિન્સમાં પણ કરીએ છીએ. હવે ethics can play an effective role in sustainable development of a country and society. જે ethics છે એ એક effective રોલ પ્લે કરે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં. કોને ડેવલપમેન્ટ કરવામાં? કન્ટ્રી અને સોસાયટીનું. Therefore, study of ethics should be included in education. એટલે સ્ટડી ઓફ ethics મીન્સ ethicsની સ્ટડી શેમાં ઇન્ક્લુડ કરવાની રહેશે? એજ્યુકેશનમાં ઇન્ક્લુડ કરવાની હોય છે. The Honorable Supreme Court have given order for compulsory course for school and college level recording environmental studies. જે ઇન્ડિયાના સુપ્રીમ કોર્ટ છે એને ઓર્ડર આપ્યું છે કે આપણે જે એન્વાયરમેન્ટલ સ્ટડી છે એ કમ્પલસરી કોર્સ હોવું જોઈએ સ્કૂલ અને કોલેજ લેવલમાં. There is a need for action today. હવે આપણે એક એક્શન લેવાની જરૂર છે. The best solution is of real experience of nature and creating a love for nature. એનું બેસ્ટ સોલ્યુશન છે કે આપણે નેચરનું રિયલ એક્સપિરિયન્સ લઈ અને નેચર સાથે લવ ક્રિએટ કરી અને સારું બનાવી. This needs a complete orientation in our education system. એનાથી શું થશે કે this needs a complete orientation, એક ચેન્જ આવશે ઇન અવર એજ્યુકેશન સિસ્ટમમાં. આપણા એજ્યુકેશન સિસ્ટમમાં એક ચેન્જ આવશે. બરાબર. આ ટોપિક અહીંયા તમારો જે હતું, કયો ટોપિક ઉપર આપણે અત્યાર સુધી ડિસ્કશન કર્યું આ વિડીયોમાં? એન્વાયરમેન્ટલ એથિક્સ ઉપર. આ ટોપિક તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. એના નેક્સ્ટ વિડીયોમાં એન્વાયરમેન્ટલ અવેરનેસ પ્રોગ્રામ, એના પછી લાસ્ટ ટોપિક એન્વાયરમેન્ટ સ્ટડીઝ ઇમ્પોર્ટન્સ યા ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ. આ બે ટોપિક આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.